નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો બજાર ભાવ. તો આજે તારીખ 2 સપ્ટેમ્બર 2024ને વાર સોમવાર. તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર. તો વાયદા બજારમાં સુધારો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર. તો વિડીયો પૂરો જોજો અને આ સિઝનના દરમિયાન કપાસના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ખાસ કરીને કલ્યાણ રૂના ભાવમાં આજે 700 રૂપિયાનો સુધારો થયો હતો. ઓલ ઇન્ડિયામાં આવક ઘટી છે, 10થી 11,000 ગાંસડીની થઈ ગઈ હતી. આગળ ઉપર જો રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. તો મિત્રો, સૌરાષ્ટ્રના ધારી પંથકમાં આજે એકાદ વકલનો નવો કપાસ આવ્યો હતો, જેનો ભાવ 20 કિલોના 2811 રૂપિયામાં વેચાણ થયો હતો. તો મિત્રો, એકાદ સપ્તાહમાં નવા કપાસની આવકો છૂટક ચાલુ થઈ જાય તેવી ધારણા છે. ને ગુજરાતમાં રૂનો ભાવ 100 રૂપિયાનો સુધારો થયો હતો અને ભાવ 29 mm અને 3.8 માઇક્રોટીના ગાંસડીનો ભાવ 58,500 થી 58,700 હતા. જ્યારે કલ્યાણ રૂનો ભાવ 700 વધીને 42,000 થી 42,500 હતો. ઉત્તર ભારતમાં રૂનો ભાવ 100 રૂપિયાનો સુધારો હતો. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. અમરેલી 975 થી 1583 રૂપિયા, સાવરકુંડલા 1245 થી 1591 રૂપિયા, ગોંડલ 901 થી 1571 રૂપિયા, બાબરા 1490 થી 1625 રૂપિયા, જેતપુર 1171 થી 1556 રૂપિયા, રાજુલા 951 થી 1400 રૂપિયા, ધારી 2811 રૂપિયાથી 2812 રૂપિયા,